કાં તો ઇનસિક્યોરિટી ફીલ થતી હોય કે ભાઈ ફલાણા નેતા મોટા ના થઈ જાય? આમ તો જેલમાં જવું એ સમાજમાં સારી બાબત નથી ગણાતી. કરી એમના મોઢા જોયા હોય તો જાણે કોઈ માતમમાં આવ્યા હોય, બેસણામાં આવ્યા હોય એવી રીતે એમને વાતો કરી. જેવો પ્રહાર જેટલી આક્રમકતા કરવી જોતી હતી એટલી કરી નહીં. 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું. સાથીઓ, બોટાદ જિલ્લામાં જે એપીએમસી દ્વારા જે ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું એ મુદ્દે, કરદા પ્રથા મુદ્દે જે આમ આદમી પાર્ટીના બે નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાએ એક મુહિમ ઉપાડી ખેડૂતોના ન્યાય અધિકારો માટે. પછી એક સભા દરમિયાન ત્યાં આગળ પથ્થરમારો થયો અને આ બંને નેતાઓને 3 મહિના જેટલો કે 3 મહિનાથી વધારે જેલવાસ ભોગવવો પડ્યો. ઘણી વખત એવું થતું હોય કે નેતાઓ જેલમાં જાય, પછી જેલમાંથી બહાર નીકળે એટલે એનો જશ ખાંટવાનો હોય પાર્ટીએ કે ભાઈ અમારા નેતાઓ જેલમાં ગયા, બહુ બહાદુરીવાળું, પરાક્રમવાળું કામ કર્યું આ દેશની અને ગુજરાતની જનતા માટે થઈને. પણ ક્યાંય ને ક્યાંય આ બંને નેતાઓ જે બહાર આવ્યા જેલમાંથી, ત્યારબાદ એવો કોઈ જશ ખાંટવાનો બરાબરનો પ્રયાસ થયો હોય આમ આદમી પાર્ટી દ્વારા એવું કંઈ લાગી રહ્યું નથી. એક સામાન્ય પ્રેસ કોન્ફરન્સની અંદર આ આખી 3 મહિનાની એમનો જેલનો સંઘર્ષને સીમિત કરી દેવામાં આવી રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી સુરેન્દ્રનગરની અંદર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા, સાગરભાઈ રબારી અને રાજુ કરપડા આ ત્રણેય પ્રેસ કોન્ફરન્સ કરી એમના મોઢા જોયા હોય તો જાણે કોઈ માતમમાં આવ્યા હોય, બેસણામાં આવ્યા હોય એવી રીતે એમને વાતો કરી. જેવો પ્રહાર જેટલી આક્રમકતા કરવી જોતી હતી એટલી કરી નહીં. ક્યાંય ને ક્યાંય આ બધું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અને આખી ઘટનાને જે સીમિત કરી દેવામાં આવી છે પોતાની જ પાર્ટીએ જશ ખાંટવાની જગ્યાએ. આવું શા માટે થયું? લોકોની અંદર એ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. જો એની જગ્યાએ કોઈ ચૈતર વસાવા હોત કે ગોપાલ ઇટાલિયા હોત, ઈસુદાન ગઢવી હોત, આ બધા નેતાઓ જો જેલમાંથી બહાર આવ્યા હોત તો આખા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો હોત કે ના મચી ગયો હોત? તો આવું શા માટે થયું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જ્યારે જેલમાંથી બહાર આવ્યા તો પાર્ટી લેવલે જુલુસ નીકળવા જોઈએ, મોટા કાર્યક્રમો આપવા જોઈએ, એની જગ્યાએ સાવ સીમિત થઈ ગઈ આખી આ ઘટના. ખેડૂતોની લડાઈથી લઈને એમનો જે જેલનો જે સંઘર્ષ જે હતો એ ક્યાંય ને ક્યાંય સીમિત કરી દેવામાં આવ્યો છે, મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. આવું શા માટે થાય? તો મારા મત મુજબ 2-4 કારણો હોય. કાં તો ઇનસિક્યોરિટી ફીલ થતી હોય કે ભાઈ ફલાણા નેતા મોટા ના થઈ જાય, કાં તો એવું હોય કે ભાઈ આપણે નથી બોલવું, આ નેતાઓને બોલવા દો, આમને મોટા કરવા દો. કંઈક રમાઈ રહ્યું છે, કંઈક ખીચડી રંધાઈ રહી છે. શું ખીચડી રંધાઈ રહી છે આમ આદમી પાર્ટીની અંદર એ હજુ સ્પષ્ટ રીતે બહાર નથી આવ્યું. પણ ક્યાંય ને ક્યાંય આ જેમ ગુજરાત કોંગ્રેસની અંદર જૂથવાદ એ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, કદાચ એની હવા આમ આદમી પાર્ટીને લાગ્યું હોય એવું આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પહેલાં આ પ્રેસ કોન્ફરન્સ જુઓ કે જેના માધ્યમથી તમને ખબર પડી જશે કે ખરેખર હું જે કહી રહ્યો છું ક્રાંતિ માર્ગના માધ્યમથી ક્યાંય ને ક્યાંય એની અંદર થોડી ઘણી સત્યતા છે. પરંતુ આપ સૌ જાણો છો કે 10 તારીખે શરૂઆત થયેલી ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈની 12 તારીખે જ્યારે ખેડૂતો હળદળ ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન થયા. કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા. જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય, જેને પણ અમારી હિંમત તોડવાના પ્રયત્ન કર્યા હોય, એમને કહીએ છીએ કે 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે, આ લડાઈને અમે આગળ ધપાવીશું. ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત હોય, હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય, જ્યારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ. આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ
જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું. મહત્વની વાત એ છે કે જે જેલવાસનો સમય 108 દિવસ કરતા વધારે રહ્યો, તો આ સમયગાળા દરમિયાન આવનાર સમયમાં ખેડૂતોની સુખાકારી માટે શું કરી શકાય, શું રોડમેપ બનાવી શકાય, આ વિચારવાનો સમય મળ્યો છે. અને જે સમય મળ્યો તો એનો સદુપયોગ આવનાર સમયમાં જોવા મળશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત. આજે ગુજરાતભરના ખેડૂતોને એક હિંમત પૂરી પાડનાર, ખેડૂતોને એક ટેકો પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાયક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા 4.5 મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે. એ બદલ હું એમનું સ્વાગત કરું છું, એમને આવકારું છું. આમ તો જેલમાં જવું એ સમાજમાં સારી બાબત નથી ગણાતી, પરંતુ કોઈ બીજાના માટે સંઘર્ષ કરતા કરતા, બીજાના હક માટે, બીજાને ન્યાય અપાવવા માટે થઈ અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે, સમાજ એ માણસનું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા આગળ લઈ જવા માટે મદદ કરે છે. બોટાદની અંદર કડદો થાય છે, વાત એટલા પૂરતી મર્યાદિત નથી. રાજુભાઈએ જેમ જણાવ્યું એમ કે ક્યાંક હાઈ ટેન્શન લાઈનોના નામે ખેડૂતો સાથે અન્યાય થાય છે, ક્યાંક ટેકાના ભાવે જણસની ખરીદી થાય છે, એમાં કટકી થાય છે, ક્યાંક ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે, ક્યાંક સંપાદનના નામે હાઈવેના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે, જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. તો અલગ અલગ અનેક મુદ્દાઓમાં ખેડૂતોને નિરંતર અન્યાય થઈ રહ્યો છે. પણ આજ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમકતાથી અને પૂરી નિષ્ઠાથી લડે એવા આગેવાન ખેડૂતો પાસે ન હતા. પણ જ્યારથી રાજુભાઈ કરપડાએ ખેડૂતોની લડાઈ લડવાનું નેતૃત્વ ઉપાડ્યું છે અને એમની સાથે ખભે ખભો મિલાવી ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, મહેશભાઈ કોટડિયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિઓએ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો વતી લડવાનું ચાલુ કર્યું. ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા જન્મી, ભરોસો જન્મ્યો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા. અને એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું. રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરો કરી, 1 થી ન ધરાયા તો 2 એફઆઈઆર ખોટી કરી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું.